નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતા દોશી દંપતી પણ હતા દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં। વાઘોડિયા રોડ પર આવેલા વિમલનાથ રેસિડેન્સીમાં રહેતા ઇન્દ્રવદન દોશી અને જ્યોતિકાબેન દોશી જઈ રહ્યા હતા લંડન પોતાની દીકરીને મળવા માટે। લંડન ખાતે રહેતી તેમની દીકરીને મળવા માટે પતિ પત્ની બેઠા હતા દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં। દોશી દંપતીની બીજી દીકરી રહે છે મહારાષ્ટ્રના અકોલા ખાતે। લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની જાણ વિમલનાથ રેસિડેન્સીના રહીશોને થતાં શોકનું વાતાવરણ સર્જાયું હતું। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આપનું નામ શું છે? કઈ રેસિડેન્સી છે? અને શ્રી વિમલનાથ રેસિડેન્સી છે અને મારું નામ મિતેશ ભીખાભાઈ શાહ છે। હું એમનો બાજુમાં રહેવાસી છું, 202 નંબરમાં। કોણ રહેતું હતું અહીંયા બાજુમાં અને ક્યાં જતા હતા? શું માહિતી છે તમારી? ઇન્દ્રવદન અંકલ છે અને આંટી 2 જણા જ રહેતા હતા અહીંયા આગળ, અને તેમની છોકરીના ત્યાં લંડન રહેવા માટે જવાના હતા। એ આજ સવારે જ નીકળ્યા હતા। કોણ કોણ પરિવારમાં છે એમના? અને પરિવારમાં 2 છોકરી છે, એક અહીંયા અકોલા છે અને એક લંડન છે, અને એ પોતે 2 જણા છે જે અહીંયા રહે છે। શું તમારી જોડે કઈ એમનો સ્વભાવ જોયો તો? કેટલા વર્ષથી લંડનમાં રહેતા? આ પહેલી વાર ગયા કે પહેલા? એની પહેલા પણ જઈને આવ્યા છે। કેટલા દિવસથી અહીંયા આવ્યા હતા? કોણ? કેટલા દિવસથી અહીંયા વડોદરા આવ્યા હતા લંડન? નહીં, એ પ્રોપર અહીંયા જ છે, વડોદરામાં જ રહે છે। એમની દીકરી લંડન રહે છે, એટલે એમના ઘરે ખાલી રહેવા જતા હતા એમ। પહેલા ગયા હતા કે? હા, પહેલા પણ જઈને આવ્યા છે। શું હોય એમનો સ્વભાવ કેવો છે? સારા છે સ્વભાવ, શાંત અને એકદમ સરળ વ્યક્તિ હતા બંને, અને હેલ્પફુલ। તમે જાણ ક્યારે થઈ? અમને જાણ હમણાં બપોરે 4 વાગ્યાની આજુબાજુ। એમના ફેમિલીને જાણ કરી? હા, એમના ફેમિલીને, અમને અમારા આજુબાજુના લોકોએ પણ તરત જાણ કરી દીધી।